હલો, કશું બહારનું ખાવાનું નથી. અલા તું સાંભળી ગઈ? અલા ખાવા દે નહીં, આજે તું કશું ઘરે બનાવીશ નહીં. કેમ એટલે હવે તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું? નથી ભાવતું એવું નથી યાર, આજે મારે ડીશો ધોવાનું મન નહીં. અલા તો હવે ડીશ જ હોય. બધા કરે કે હું એકલો કરું? ના, આપણે એવું કશું કરવું નથી. હું ઘરમાં બનાવીશ, મસ્ત બનાવીશ. હું બનાવીશ તું? રીંગણા છે ને, રીંગણા. રીંગણા? હા, એટલે રીંગણા, ચીઝ અને સોયા સોસ. બે રીંગણા સોયા સોસ? બે આ તો પેલા આયોડેક્સ ગરમ કરીને આપ્યું એવું ના લાગે? આ ડીશ નું નામ શું છે લી? તમારે નામ જાણીને શું કરવું છે? એમ નહીં, એટલે દવાખાનામાં પૂછે ને કે છેલ્લે શું ખાધેલું તો કેતા ફાવે એમ. શાંતિ રાખો ને હવે. એટલે હું પણ હવે રીંગણા સોયા સોસ ને બધું બોલે. હું ઓલવેઝ ગમે તે જમવાનું બનાવું છું ને, મસ્ત જ બનાવું છું. તું જાતે જ નક્કી કર. હું જે પણ કઈ કામ કરું ને, હા, એમાં ટોટલી ડૂબી જ જાઉં છું. તો કૂવો ખોદવાનું કર યાર. હલો, કશું છોકરો છોકરી જોવા જાય, કાપો કેક. નક્કી થઈ જાય, કાપો કેક. કંકુ પગલા કરે, કાપો કેક. હો? લગ્ન થાય, કાપો કેક. શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબો નાનો થાય, મુનો, કાપો કેક. 1 વર્ષનો થાય, કાપો કેક. 5 વર્ષનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળે, મારી 3જી પેઢી આવી પડદા થાય તો કે બાપો મેળો, કાપો કેક. અટાણના ટાબરિયા વરસાદ આવે ને તો કેવું ગીત ગાય, તેરે ઓર મેરે મિલને કા મોસમ આયા હે. ને એક આપણે ઠંડા જેવા થઈ ગયા તા તોય ભાન નહોતી પડતી. આપણે તો ઓલું જ ગીત ગાતા, આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. શું કે ચંપા માસી અથાણા બનાયા કે નહીં? છુંદો બનાવ્યો એમ ને? ઠીક. ના, આમ છુંદો જ નથી બનાવ્યો, પણ થોડુંક ગોળ કેરીનું અથાણું બનાવ્યું અને થોડુંક ચણા મેથીનું બનાવ્યું. અમારે અથાણું તો રસાવાળું જ હોય, છોકરા બધા રસો રસો ખાઈ જાય. લો થોડુંક ચાખવા લઈ જાઓ, ચાખીને પાછા કહેજો કેવું બન્યું છે. ના ના, મેં થોડુંક જ બનાવ્યું છે, કેમ કે બસ નવું નવું હોય ને ત્યાં સુધી બધા ખાય પછી બધાને જોર આવે છે. બાને એવું થોડાક દી અસલ ભાવશે, પછી ખાટું લાગશે. મિનકી તમારી અહીંયા અથાણું માંગવા આવી હતી? મારા અહીંયા આવી હતી. મેં કીધું ઓલી ભાવતું હોય થોડુંક બનાવી દેતી હોય તો. તે મન કે અમારે કોઈ ખાતું જ નથી, કોઈ ખાતું નહીં, ઘરે ઘરે માગવા શું કામ નીકળતી હશે? થોડુંક ચખાડજો ને, લોભણી હારી. તમે ઘરમાં કઈ લેંગ્વેજ બોલો છો? લેંગ્વેજ ઘરમાં તો મૂંગું જ રહેવું પડે. હું કઈક બોલું તો બાધણા થઈ જાય. તમે ઘરમાં લગન કરવાનો શોખ તો અમને નહોતો સાહેબ, પણ આ તો કોઈના છોકરા વાંઢા ના રહે ને એટલે પૈણી ગયા ને ઠેકાણે થઈ ગયા. સાયકલ હું શીખી નથી, સ્કૂટી મને હાંકતા આવડતી નથી, ને 4 વ્હીલ હાંકતા મને મારો ઘરવાળો શીખવાડતો નથી, એટલે હું જીબડી હાંકીને જ કામ ચલાવી લઉં.